ચમના શું કરે છે? પેલા પંખાનું કોઈ કરી યાર. હવે તને પંખો મી કોઈ વાપરવા આલ્યો તો કોઈ તને ઉપરવા માટે પંખો નહોતો આલ્યો એટલે તું પંખો મોકલાય આવ્યું અઠવાડિયું થયું. પંખો તો યાર હાથમાં એ છૂટી ગયો. શું કરું? એમ સી રીતે હાથમાં પડી ગયો? હાથમાં પડી ગયો હોય તો ના ચાલે એવું. અરે હમણાં જ પંખો લાવેલો હું, નવો નવો પંખો. આપી દે તું હેડ જલ્દી લાવજે ને કે મારા દિલના ધબકારા વધી જશે હોય. તને ખબર નહીં હજુ અમારા બહેરોની. પંખો ના હાલવાનું કહેતો તો તોય મેં તને હાલ્યો. શું કીધું? પખના પલકારામાં રઘુભાઈ પંખો તૂટી ગયો તમારો. બોલો, હાથમાં પડી. અલ્યા ભાઈ, પલકારામાં તૂટ્યો કે જલકારામાં તૂટ્યો? તારી ઓખની પલકમાં તારી હોમું એ પંખો ભૂઈ પાડ્યોથી તોડી નાખ્યો. પણ ગમે તે થાય યાર, આપણે ભાઈબંધી સાચી, પણ પંખો તું આપી દેજે. ઓમ નહીં કોઈ, પણ શું ઘેર થોડી અમારા બબાલ થાય, બીજું કોઈ. આ તો ધોળા દાડા વીજળીઓ બતાવી દે, વીજળીઓના ચમકારા બતાવી દે. આ તો તાણે પંખો તું પાછો નહીં આવે. આટલી ભાઈબંધી તો તમે પંખા માટે આવું કરો યાર. એવું કોઈ નહીં યાર, પણ શું હ, આ બહુ કેટલા યુગો વીતી જાય છે, એટલાય વીતી જશે. પણ હું હા, ભાઈબંધી તો ના તૂટે, વાત સાચી હે. પણ આ તો તને ખબર છે ને ઘરનો નહીં, એટલે કહું. પછી તું તાર મારા ભાઈથી લઈ જજે. એ તો સદ નહીં યાર, આપણે વર્ષોની ભાઈબંધી કહેવાય. આ તો બોલ્યો ભાઈ તું. એક પંખા દોસ્તી કોઈ આપણી ભાઈબંધી થોડી તૂટે? એવા તો તારા ઉપર 70 પંખા મહેરબાન. હા હા, 70 પંખા મહેરબાન તું તારા. યુગો યુગની ભાઈબંધી આ તું તાર કદી નહીં તૂટે. બાપ દાદાઓની બહુ જગની જૂની ઓળખાણો હોની મકોય હું બગાડતો છું. અરે તું તાર મેર આવે તો આવજે, પંખો ને કોઈ નહીં. પણ આપણા યુગો યુગની ભાઈબંધી ના તૂટવી જોઈએ. શું કીધું? સારું સારું, તાણ બીજું બધું તેલ લેવા જોયું. આપણે બીજું કેવું ચાલે કે તારે ખેતીવાડીમાં બીજી બધી શાંતિ હે ને? હા, તું તાર પંખો હોજ કરીને વાપરજે શાંતિથી અને જલસા કરજે. ના ના, નહીં લેવો. તું તારે પંખો રાખ, મજા કર. બીજું કે ખેતીવાડીમાં સારું હે ને? સારું, તાર હું જવું આવું હેડ. તાર તું તાર કોઈ ચિંતા બિંતા કરતો નહીં અને તું તાર લેર કરજે. હા, કોઈ બીજી જરૂર પડે પણ તોય કહેજે. હો, તાર હું જઉં. હા, મારું કરી. હા, અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી. તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.